નર્મદા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે હિન્દુ સંમેલન યોજાયું। ગૌનગરી સિહોરી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ શ્રી વાદળી ગૌ માતાના મંદિર ખાતે પરમ પૂજ્ય સંત શ્રી મુકુંદજી મહારાજ પથમેડા ગૌશાળાના સાનિધ્યમાં હિન્દુ સંમેલન યોજાયું હતું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સિહોરી મંડળના સિહોરી, કુંવારવા, આંકોલી, પાદડી, માનપુર, આમલીવાસ, રતનપુરા, રણવાડા, જાગીર, અરડુવાડાનો સમાવેશ થાય છે। ત્યારે હવે મહાશિવરાત્રિના પાવન પર્વ પર હિન્દુ સંમેલન સમિતિ સિહોરી મંડળ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને સિહોરી હાઈસ્કૂલથી પાટણ નાળા પાસે આવેલા શ્રી વાદળી ગૌ માતાના સ્ટેચ્યુથી લઈ મેઇન બજાર, ગરબી ચોક થઈ ગૌ માતાના મંદિર સુધી પગપાળા રેલી કાઢી જય શ્રી રામ, જય જય શ્રી રામ, ભારત માતા કી જયના નારા લગાવ્યા અને સમગ્ર વાતાવરણ દેશપ્રેમની ભાવના સાથે ભક્તિમય બની ગયું। ત્યારબાદ સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો, જેમાં લેફ્ટનન્ટ કર્નલ ભારતીય સેના નીતિનભાઈ જોશી સરિયદ, મુખ્ય વક્તા રામભાઈ સોલંકી, ભારત ઉપવનના MS બ્રધર્સ મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી, થરામ માર્કેટ યાર્ડ ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, સિહોરી સરપંચ પૂર્વ પ્રમુખ કાંકરેજ કર્મચારી મહામંડળ ગાંડાજી વાઘેલા, સિહોરી વેપારી મંડળના પ્રમુખ જયેશ ગોસ્વામી, રણુભા ડાભી, પૂનમસિંહ ડાભી, દેવેન્દ્ર જોશી, નવીનભાઈ આચાર્ય, મધુભાઈ જોશી, મોટી સંખ્યામાં હિન્દુ ધર્મની જાહેર જનતાએ ભાગ લીધો, જેમાં હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને સમાજમાં શિક્ષણ વધે અને પરિવર્તનના વિચારોને કેન્દ્રમાં રાખી હિન્દુ સમાજમાં જાગૃતિ લાવવા માટે નવીન ઉર્જા અને ચેતના પ્રદાન કરવા માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, જેમાં લોક સાહિત્યકાર અને ડિરેક્ટર કલાકાર બોર્ડ ગુજરાતના દીપક જોશી દ્વારા હિન્દુ ધર્મની સંસ્કૃતિ વિશે પોતાના મુખેથી વૈદિક મંત્રોચ્ચાર કરી વર્ણન કરાયું, જેમાં હિન્દુ ધર્મની બહેનો અને ભાઈઓ, શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને હિન્દુ સંમેલનમાં ભાગ લીધો હતો। રિપોર્ટર નરેશ ટી વ્યાસ, તંત્રી બનાસથી પુકાર, બનાસકાંઠા।